કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારતની નક્સલવાદ સામેની લડાઈએ માત્ર હથિયારોને જ નહીં, પણ વિચારધારાને પણ નિશાન બનાવવી જોઈએ. પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના યુએનજીએના ભાષણ પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, સિંહની ચામડી પહેરવાથી ગીધડ સિંહ બની જતો નથી. સિંહ તો એક જ છે અને તે સિંહનું નામ નરેન્દ્ર મોદી છે. પાકિસ્તાને પોતાની હદમાં રહેવું જોઈએ. નેપાળની વચગાળાની સરકારે જનરલ ઝેડ વિરોધ હિંસાની તપાસ બાદ પૂર્વ વડાપ્રધાન ઓલી અને અન્ય 4 લોકો પર મુસાફરી પ્રતિબંધ લાદ્યો છે. તમિલનાડુ TVKએ કરૂરમાં થયેલી ભાગદોડની ઘટનાની CBI તપાસ માટે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો. લદ્દાખને અવાજ આપો, તેમને 6ઠ્ઠી અનુસૂચિનો હક આપો, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર, સોનમ વાંગચુકને જેલમાં મોકલવા બદલ આક્ષેપ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન સાથે સૌજન્ય મુલાકાત કરી. બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખી ભાજપ બિહારે ઘોષણાપત્ર સમિતિની રચના કરી. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે પોતાના એક્સ હેન્ડલ પર ફરી એકવાર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બનેલી ફિલ્મને લઈને નિશાનો સાધ્યો. અખિલેશ યાદવે મોટો દાવો કરતા લખ્યું, ભાજપના 4 ધારાસભ્ય પણ ફિલ્મ જોવા ગયા નહોતા. તેમણે આગળ લખ્યું, પ્રજાએ તેમને નકારી દીધા છે. 2024 પછી ફરી 2027માં મતદારો તેમને નકારી કાઢશે અને તેમના અહંકારનો પર્દાફાશ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 11th એશિયન એક્વેટિક્સ કોએનો શુભારંભ રમતગમત રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તેમજ એશિયા એક્વેટિક્સના હોદ્દેદારશ્રીઓ તથા અન્ય મહાનુભાવો તેમજ ખેલાડીઓ, કોચિસ અને ચેમ્પિયનશિપ સાથે સંકળાયેલા લોકોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. લેહમાં ચાલુ હિંસાની વચ્ચે કર્ફ્યુ 5મા દિવસે પણ યથાવત. ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડમાં અનેક ક્રિકેટર અને ફિલ્મ કલાકારો મુશ્કેલીમાં, ઈડી ટૂંક સમયમાં મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરશે. રિપોર્ટર રજાક મોખા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.